સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે આર્થિક જીવાદોરી સમાન સાબરકાંઠા મધ્યસ્થ બેંકની ચૂંટણીના 1 વર્ષ સુધી હજુ પણ વિવાદ યથાવત રહેવા પામે છે। ત્યારે સાબરકાંઠા મધ્યસ્થ બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને 1 વર્ષ થયા બાદ પણ સંયુક્ત સહકારી મંડળી દ્વારા વિવિધ રજૂઆતો કરી હોવા છતાં 1 વર્ષ બાદ પણ કોઈ ચોક્કસ નિવાડો ન આવતા જિલ્લા સહકારી મંત્રીઓના પ્રતિનિધિ મંડળે નાયબ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ટૂંક સમયમાં ચેરમેન મામલે ચોક્કસ નિર્ણય રજૂ કરવા જણાવ્યું હતું। જોકે જિલ્લા રજિસ્ટ્રારે આ મામલે આગામી સમય મર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સાબરકાંઠા મધ્યસ્થ બેંકની પાયારૂપ ભૂમિકા છે। ત્યારે 1 વર્ષ અગાઉ 8 ઓગસ્ટે સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। જોકે ચેરમેન તરીકે બિરાજમાન હંસાબેન પટેલે જે તે મંડળના પ્રાથમિક સભ્ય ન હોવાની સાથે સાથે જે ગામના ન હોવાના પાયાનો રજૂઆત કરાઈ હોવા છતાં 1 વર્ષ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ શકી નથી। ત્યારે સંયુક્ત સહકારી મંડળીઓ દ્વારા આજે બગીચા વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી ટૂંક સમયમાં અમલી પાયાની ભૂમિકા ભજવવા રજૂઆત કરી છે। જે કેસ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મુખ્ય આજે આપવાનું કારણ કે સહકારને કલંકિત કરતો આજે દિવસ છે। ગઈ 8 ઓગસ્ટ 2023ના રોજ સાબરકાંઠા બેંકના ચેરમેન બન્યા હતા હંસાબેન। પોતે ગેરરીતિ આચરીને પોતે ગેરલાયકાત ધરાવે છે અને 1 વર્ષથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે। એ બાબતે અમે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે હંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા છેલ્લા 1 વર્ષથી અમને છાવરી રહ્યા છે। અમારી રેલી જોતા અને ખાતાકીય તપાસથી બચવા જિલ્લા રજિસ્ટ્રારે ગઈકાલે એક પત્ર જાણ કર્યો છે મંત્રીને કે ભાઈ તમે હંસાબેનને વ્યવસ્થાપક કમિટી સભ્યથી દૂર કરો, એવું જિલ્લા રજિસ્ટ્રારે એક લૂલો બચાવ કર્યો છે અને પોતે બચવાનો છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આમ તો જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાની રૂએ એ એપોલેટ ઓથોરિટી છે। જિલ્લા રજિસ્ટ્રાર પોતે સત્તાની રૂએ એમને કમિટી સભ્ય પદેથી અને સભાસદ પદેથી દૂર કરવાની સત્તા ધરાવે છે। તેમ છતાં એ મંત્રીએ એમને ખોટી રીતે ઘુસાડ્યા છે, રેકર્ડ સાથે ચેડા કરીને જ બનાવ્યા છે। હવે મંત્રીવાળાને જ જાણ કરી છે, હવે ચોરને જ રક્ષણ કરવા જેવું કામ આ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો જિલ્લા રજિસ્ટ્રારને તાકીદે આ બાબતે સંજ્ઞાન લઈને એમને દૂર કરવા જોઈએ અને ખેડૂતોની સંસ્થામાં વહીવટમાં ઘૂસી ગયેલા ખોટા લોકોને દૂર કરવા જોઈએ। જેમ આપણે વાત કરી કે મુખ્ય રજૂઆત છે રવિ પટેલ અને તમે કીધું કે સંયુક્ત સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે જે રજૂઆત કરી છે એ મુજબ એમની મુખ્ય રજૂઆત હતી કે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના ચૂંટણી સમયે એક વ્યક્તિની ઉમેદવારી તરીકેની લાયકાત નથી અને એમને ઉમેદવારી કરેલ છે। તો તે સંદર્ભમાં ચૂંટણી સંબંધિત મેટર હોય એમને યોગ્ય જગ્યાએ દાદ માગવા માટે અત્યારે જણાવવામાં આવ્યું હતું। એ અનુસંધાનમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં અને એ સિવાય એક બીજા અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆત એમના પેટા નિયમના ભંગ બાબતની હોય। પેટા નિયમના ભંગ બાબતે મંડળી કક્ષાએથી કાર્યવાહી કરવા માટે અમે અત્યારે જણાવેલ છે। સર તમે કોને જણાવ્યું છે? મંડળીને મંડળી કક્ષાએથી જો પેટા નિયમનો ભંગ થતો હોય તો પેટા નિયમથી ભંગ બદલ દૂર કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે મંડળીને અમે અત્યારથી જાણ કરેલ છે। સાહેબ, એ લોકોનો આક્ષેપ છે કે તમે આ મંડળીવાળાને છાવરી રહ્યા છો, ચેરમેનને છાવરી રહ્યા છો અને ચોરોને રક્ષા કરવા માટે કાગળ આપ્યું, શું કહેશો? આપે જ કીધું કે એમનો આક્ષેપ છે એટલે બીજું હું કહી શકું નહીં કશું। સાહેબ, જે પ્રકારે આપ દૂર કરવાની વાત કરો છો, લેટર આપે છે, એનો બીજો મતલબ એવું ગણી શકાય કે જે ચેરમેન છે એ અયોગ્ય ઉમેદવારી કરેલી છે? ઉમેદવારી યોગ્યતા સાબિત હું નથી કરી શકતો। એના માટે અહીંયા ટ્રિબ્યુનલની એક સંસ્થા હોય છે કે ચૂંટણી સંબંધી કોઈ પણ તકરાર હોય તો એ ટ્રિબ્યુનલની ડિસિઝન લેતું હોય છે। તો દૂર કરવા માટે મંડળીને ભલામણ કરી? ભલામણ નહીં, જો પેટા નિયમનો ભંગ હોય તો મંડળી એની ઉપર કાર્યવાહી કરી શકે। તો મંડળીને કઈ રીતે કરવું પડશે? મંડળીએ દરેક મંડળીની જે વ્યવસ્થાપક કમિટી હોય એના પાસે દરેક સત્તા હોય છે અને સભાસદની લાયકાતો એનું બધું વ્યવસ્થા જોઈને પછી એનો નિર્ણય કરતી હોય છે। એટલે મંડળી અલ્ટિમેટલી એના માટે નિર્ણય કરશે। તો એક વર્ષથી સાહેબ તમે રજૂઆત કરી હતી, રજૂઆત કેમ કાર્યવાહી ના કરી? ના, કાર્યવાહી નથી કરી કોઈ છે જ નહીં, બધી સાયકલિક પ્રોસેસ હતી। અમે દરેક મહિને પ્રોસેસ કરીએ છીએ અને કાર્યવાહી થયેલી છે। જે મંડળીના વ્યક્તિ છે એ વ્યક્તિને તમે સમગ્ર લેટર એવું સોંપો છો કે ભાઈ 1 વર્ષ પછી એને યોગ્ય લાગે તો દૂર કરવા, તો 1 વર્ષ પછી નથી કર્યું અમે। 1 વર્ષ સુધી બધી કાર્યવાહી થયેલ છે। પહેલાં આપે કીધું એમ કે અલગ અલગ રજૂઆતો અલગ અલગ સ્ટેજ ઉપર આવેલી, તો જે તે સ્ટેજ ઉપર જે રજૂઆત આવે છે એનો નિર્ણય જે તે સમયે કરેલો છે। ક્યારે આપ્યું સાહેબ લેટર? તમે કાગળ ક્યારે?
એ ગયા અઠવાડિયે મેં આપેલો છે. તો મંડળીને દૂર કરવા માટેનું લેટર આપ્યું છે. મંડળીને દૂર કરવા માટેની જો જેની રજૂઆત છે એ સભ્ય જો ગેરલાયક હોય પેટા નિયમ અલ્ટિમેટલી અરજદારની રજૂઆત છે કે આ વ્યક્તિ પેટા નિયમના ભંગ કરી રહ્યા છે તો જો પેટા નિયમના ભંગ બદલ મંડળી પાસે સત્તા હોય છે દૂર કરવા માટે તો એના માટે મંડળી કાગળ લખેલ છે. મંડળી પાસે સત્તા હોય છે સાહેબ, આપની પાસે હોય ખરી? હા, જો મંડળી દૂર ના કરતી હોય તો પછી જિલ્લા રજિસ્ટ્રાર પાસે સત્તા હોય છે. તો સાહેબ 1 વર્ષ લાગે આ મામલે? આપને મેં કીધું એમ કે 1 વર્ષ નથી થયું, 1 વર્ષમાં બીજી અમુક ઘટનાઓ બધી ઘટી છે એ દરેકનું દરેક સ્ટેજે અમે રિપ્લાય કરેલો છે. કેટલા સમયમાં આનો નિવેડો આવશે? એ મંડળી કક્ષાએથી નિર્ણય થાય એના ત્યાંથી ના થાય તો પછી અમારેથી નિર્ણય કરવાનો થશે. કેટલો સમય કેટલો લાગશે? એ સમયનું કશું હોતું નથી બાધ્ય, એ ગમે ત્યારે થઈ શકે. એટલે 5 વર્ષ થઈ શકે સાહેબ? ના, એવું નથી હોતું, એ એટલો મોટો સમય ના થાય. ચોક્કસ કેટલો સમય મર્યાદા ચોક્કસ સમય હોય તો છે? હશે ને મર્યાદા? એટલે કાયદામાં કોઈ સમય મર્યાદા નથી પણ એ ટૂંક સમય થતું હોય છે, એનું સમયનું કોઈ બાધ્ય હોતું નથી, તાત્કાલિક આપણે મોટાભાગે કરતા હોતા હોય છે. 1 વર્ષ જેટલો સાહેબ સમય વીતી ગયો, આપ કહો છો કે એટલો મોટો સમય ના હોય. આપને મેં એવું જ કીધું કે 1 વર્ષ તો સમયગાળો નથી થયો, જેમ જેમ જે સ્ટેજે રજૂઆત આવે છે એ સ્ટેજ ઉપર આપણે કાર્યવાહી કરીએ છીએ. ઓકે, આપનું નામ સાહેબ? મિતેશ ત્રિવેદી.